ગુડ મોર્નિંગ મિત્રો. તો સવાર પડી જાય છે આજની નવા બ્લોગ સાથે આપણી. અને આપણે સવારમાં 7:30 વાગે ઉઠી ગયા હતા અને હવે નોકરી જવા માટે નીકળી ગયા છીએ. અને આપણે આજે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી મારો જોબ છે. અને મિતભાઈ નાઇટ કરીને આવશે તે આગળનો વ્લોગ એ કન્ટિન્યુ કરે. હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? તો અત્યારે વ્લોગ ચાલુ એટલા માટે કરવો પડ્યો મારે. એવું મારી નાઇટ શિફ્ટ પતાવીને ઘરે જતો હતો તો મને રસ્તામાં કંઈક દેખાયું, તમને બતાવું આજે. તો હું શું જોઈ રહ્યો છું, તમે જોવો છો અહીંયા એક ટ્રક પલટી મારી ગયો છે. હાઈવે છે આખો, હા તમે જોવો જ ગાઈસ. હાઈવે પર આ ટ્રક અંદર બધું કંઈક મટીરિયલ ભરેલું છે, રબરનું કંઈક છે, ટાયરના કટકા હોય એવું લાગી રહ્યું છે, બરાબર. તો હવે એમાંથી બધો સામાન જે છે અહીંયા બધો આ ટ્રકમાં શિફ્ટ કરવામાં આવશે અને પછી આને ક્રેન વડે ઉપર લઈ લેવામાં આવશે. ત્યારે હું જઈ રહ્યો છું ઘરે નાહી ધોઈને આપણે ક્યાંક જવાનું છે. તો તમને બતાવું વ્લોગમાં કે આપણે ક્યાં જઈએ છીએ ક્યાં નહીં. તો અત્યારે આર્યનભાઈ જોબ પર ગયા છે 8 વાગે અને હું 8 વાગે નીકળી ગયો છું. તો ગાઈસ મળીએ આપણે આગળ, બરાબર. હેલો ફ્રેન્ડ્સ, તો આજે કંપનીમાંથી આવીને ચા નાસ્તો થઈ ગયો છે આપણો. હવે આર્યનભાઈ ગયેલા છે નોકરી પર, તો એ 4 વાગે આવશે આપણે. તો ત્યાં સુધી આપણે આરામ કરીશું અને આર્યનભાઈ 4 વાગે આવે તો જોઈએ કે શું એક્ટિવિટી થાય છે આજે. તો આજના વ્લોગમાં બન્યા રહેજો તમે. જોઈએ છે સાંજે આર્યનભાઈ આવે તો શું એક્ટિવિટી થાય છે, ક્યાં જવાનું થાય છે. તો ત્યાં સુધી આપણે આરામ કરી લઈએ, કેમ કે આજે નાઇટ શિફ્ટ કરીને આવ્યો છું હું. અને આર્યનભાઈ ગયા છે સવારે, અત્યારે 8 વાગે ગયા તો સાંજે 4 વાગે આવશે. અને અત્યારે 8 વાગે આવ્યો તો 9 ફ્રેશ નાસ્તો કરી દીધો છે આજે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં, ત્યાં સુધી મળીએ સાંજે. તો મિત્રો, હું રૂમ પર આવી ગયો છું. 4 વાગ્યા હતા અને નોકરી જઈને રૂમ પર આવી ગયો હતો. અને આપણા મિતભાઈ નાઇટ કરીને આવ્યા હતા એટલે હવે એ અત્યારે તો ઊંઘેલા છે રૂમમાં. અને પછી ઉઠશે એટલે જોઈએ આવું નવી એક્ટિવિટી શું કરીએ છીએ શું ના. જમવા બમવાનું બનાવીશું, એ બતાવીશું તમને આગળ બ્લોગમાં. તો કપડાં ચેન્જ કરી ફ્રેશ થઈ ગયો છું. અને આપણા મિતભાઈ જુઓ સુઈને મતલબ નાઇટ શિફ્ટ કરીને આવીને સૂઈ ગયા હતા અને હવે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે, ઉઠી ગયા છે. અને હવે અમે બંને ક્યાંક જઈએ છીએ. તો ક્યાં જઈએ છીએ તમે વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને વ્લોગમાં બતાવીશું. અમે મિતભાઈ બંને નીકળ્યા છીએ હવે બહાર જવા માટે. તો શું એક્ટિવિટી કરીએ છીએ તમને બતાવીએ છીએ. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. જોઈ શકો છો અમે અમારા જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં એક સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવા આવ્યા છે અમે મિતભાઈ બંને. અને મંદિર આવી ગયા છીએ સપ્તેશ્વર મહાદેવ મંદિર. અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી નજીકમાં જ છે મહાદેવ. તમે જોઈ શકો છો મસ્ત મંદિર છે અહીંયા. હા, અને અહીંયા બધું મસ્ત બગીચો છે, મંદિર ઠંડક છે, ઝાડ વૃક્ષો આવેલા છે અહીંયા. તમને બતાવીએ કે મિત્રો અમે આ સપ્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. એ જોઈ શકો છો. તો ગાઈસ અમે શાકભાજી લઈને અને રૂમ પર આવી ગયા છીએ. નીચે પાર્કિંગમાં રૂમ પર જઈએ છીએ તો જોઈ શકો છો દૂધી લાવ્યા છીએ. દૂધીને મરચો થેપલા બનાવવાનું પ્લાનિંગ છે. શું બનાવવાનું મિતભાઈ? થેપલા બનાવીશું ગાઈસ આપણે આજે. તો થેપલા બનાવવાનું પ્લાનિંગ છે અમારું આજે. બતાવીએ તમને બ્લોગમાં કે થેપલો બનાવીએ, કઈ રીતે બનાવીએ, શું કરીએ છીએ બધું. મિતભાઈ શું કરો છો? મિતભાઈ જો આપણા થેપલા માટે થોડો સામાન લાવ્યા હતા. તો હવે થેપલા માટે લોટ બંધાઈ ગયો છે, બધું મિક્સ કરી દીધું છે મસ્ત. મિતભાઈ જુઓ રોટલી વણે, થેપલા વણે છે. મતલબ જો એમને ગોળ આવતી નહીં પણ ટ્રાય કરે છે ગોળ લાવવાનો. મિત્રો અને હું શું થેપલા ચડવું જો અમિતભાઈ બહુ ટ્રાય કરે છે પણ એમને ગોળ થતી નહીં. ગાઈસ તમે જોઈને કહી શકો છો કયા દેશનો નકશો છે. મિત્રો ફાઇનલી મિતભાઈને ઘણા ટ્રાય કર્યા પછી ના પછી થોડી થોડી ગોળ આવવાની ટ્રાય ચાલુ થઈ ગઈ છે. હવે રોટલી ગોળ આવે છે જુઓ મિત્રો. મિતભાઈ બહુ ટ્રાય કરે આપણે આજે રોટલી ગોળ કરવાનો.
ફાઇનલી રોટલી ગોળ થઈ ગઈ છે. જો એવી ગોળ નહીં પણ આઈ વિલ બી બેસ્ટ. શેપ આવે છે ગોળમાં. હા, બહુ મહેનત કરવી પડે આના માટે, કેમ કે નવા નવા માણસો છીએ અમે, શીખીએ છીએ જો રોટલી ગોળ ખાવાની. તો મિત્રો આજ અમારી લાઈફ છે, બેચલર લાઈફ, રિયલ લાઈફ. તો આવા જ બ્લોગ જોવા માટે અમે અમારા ચેનલમાં બન્યા રહેજો. અમે આવું જ બતાવશું તમને. બ્લોગમાં તમને એ જ બતાવીશું કે અમે બેચલર લાઈફમાં શું શું કરીએ છીએ, જમવાનું જાતે બનાવીએ છીએ, બધું તમને બતાવતા રહીશું બ્લોગમાં. તો મિત્રો અમે જમી લીધું છે કમ્પ્લીટ મસ્ત. જમી કરીને મસ્ત શાંતિથી ફ્રી થઈ ગયા છીએ. હવે 8 વાગવાને થોડીક વાર છે, તો હું જઉં છું હવે નોકરી માટે. હવે આર્યનભાઈ છે રૂમ પર, તો આર્યનભાઈ એકલા હવે આપણે શાંતિથી સૂઈ જઈશું અને પછી તો આજ માટે મિત્રો આટલું જ હતું. હવે મળીએ કાલે સવારે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય ગાઈઝ.